ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નાગરિકોને ઘણા સમયથી ટ્રાફિક જામ અને માર્ગની ખસ્તા હાલ સ્થિતિને લઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાને લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં શહેરના રાજમાર્ગ પર આખરે પેવર બ્લોક બેસાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। આ કામગીરી અંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા માર્ગ પરથી પસાર થનાર વાહન ચાલકો અને નાગરિકોને જરૂરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી, જેથી કામ ઝડપથી અને સલામત રીતે પૂર્ણ થઈ શકે। હાલ એક તરફનો રોડ આગામી 3 દિવસમાં તૈયાર થઈ જશે, જેમાં 80 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવતા મજબૂત પેવર બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે। આ સાથે જ રોડનું લેવલ અંદાજે 12 ઇંચ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને માર્ગ વધુ ટકાઉ બને। બાકી રહેલા અંદાજે 200 મીટર પેવર બ્લોક રોડની કામગીરી પૂર્ણ કરવા માટે હજુ 10 થી 15 દિવસનો સમય લાગશે। તો બીજી તરફ આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। જ્યાં સેલાડવાડથી તલાઈવાડ સુધીનો જે ભાગ હતો એ ઘણો નીચો હતો અને ત્યાં પાણી કાયમ માટે આપણે ભરાતું હતું, એના માટે આપણે આ જગ્યા ઉપર પેવર બ્લોકની આઇટમ લીધી હતી અને એ પેવર બ્લોકની આઇટમ આજરોજ પેવર બેસાડવાનું અમે શરૂ કરી દીધું છે અને આવનારા 2 થી 3 દિવસની અંદર આ કામ એક સાઈડનો ભાગ પૂર્ણ થવાનો છે। માટે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આ કામમાં ટ્રાફિક બાબતે અમને સહકાર આપો, એવી હું આપ સૌ પાસે આશા અને અપેક્ષા રાખું છું।